નવરાત્રીને લઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી રહી છે। જામનગરમાં હરસિદ્ધિ માતાના મંદિરમાં ભક્તો કતાર લગાવીને ઊભા છે દર્શન માટે। આરાધના કરવા દિવસભર ભાવિકોની ભીડ રહેશે। આજે માતા ચંદ્રઘંટાને રીઝવવા દરેક મંદિરમાં અનુષ્ઠાન થશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નથુ આહિર। નથુ, ચૈત્રી નવરાત્રીનો આ પાવન પર્વ ચાલી રહ્યો છે, જપ તપ અને સાધનાનો પર્વ। માઈન મંદિરોમાં પણ ભક્તોની ભીડ જામી રહી છે, ત્યાં કેવો માહોલ? જી અમિતા, ચૈત્રી નવરાત્રીનું આજે માતા ચંદ્રઘંટાની આરાધનાનો પર્વ આજે નવરાત્રીનો ત્રીજો અને ચોથો દિવસ ખારે સંયુક્ત રીતે ઉજવાઈ રહ્યો છે। જોઈ શકાય છે આ જામનગરનું હરસિદ્ધિ માતાનું મંદિર છે કે જ્યાં માઈ ભક્તો જે સવારથી જ વહેલી સવારથી જ દર્શન માટે લાઈનો લગાવી રહ્યા છે। માતા હરસિદ્ધિના મંદિરને માતા ચંદ્રઘંટા માની તેઓ પૂજા આરાધના કરી રહ્યા છે। તો જોઈ શકાય છે કે જે ભક્તો જે છે તે અન્યની શ્રદ્ધા સાથે ચરણ સ્પર્શ કરી બે હાથ જોડી માતાનું વંદન કરી રહ્યા છે। તો સામે દેખાય છે જે માતાની મૂર્તિ છે તે અલૌકિક મૂર્તિ છે। અહીં માતાનો જે શૃંગાર કરવામાં આવે છે તો ચૈત્રી નવરાત્રીના વિશેષ શૃંગાર 9 દિવસ કરવામાં આવે છે। 9 દિવસ અનોખી આરાધના કરવામાં આવે છે। સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવે છે, આરતી કરવામાં આવે છે। તો જાપ મંત્રો સાથે પણ માતાને રીઝવવાના પ્રયાસો કરવામાં આવે છે। આપણી સાથે અહીંના પૂજારી જોડાયેલા છે, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। શું કહેશો, આજે માતાના નોરતાનો દિવસ છે, માતા ચંદ્રઘંટાનું રૂપ માનીને માતા હરસિદ્ધિની પૂજા કરવામાં આવે, શું કહેશો? હા, હું મેહુલભાઈ રમેશભાઈ નિમાવત, અહીંના પૂજારી છીએ અમે। અને આજે ત્રીજા નોરતા એટલે ચંદ્રઘંટા માતાજીનો આરાધના કરવામાં આવે છે। આપણે અન્ય ભક્તો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। માતા રાણીને રીઝવવા માટે શું કરશો બેન? કઈ રીતના પૂજા કરશો, શું કહેશો? માતાજીને રીઝવવા માટે જો ચંડી પાઠ થઈ શકે છે, દુર્ગા સપ્તશ્લોક થઈ શકે છે, પછી કુંજિકા સ્તોત્ર થઈ શકે છે, બધા થઈ શકે છે। અને માતાજીને ભોગ ધરાવીએ છીએ, માતાજીને આરતી કરીએ છીએ। તો માતાજીને રીઝવવા માટે અમિતા જે ભક્તો છે, માયરાની ભક્તો છે, તે આજે વિશેષ પૂજા અર્ચના કરે છે। તો માતાજીનો જે શૃંગારનું મહત્વ છે, જેની પૌરાણિક કથા છે, પૌરાણિક કથા મુજબ જ્યારે દેવતાઓ પર દાનવો આધિપત્ય જમાવવા માંગતા હતા ત્યારે તમામ દેવતાઓ છે જે સૃષ્ટિના સર્જન કરતા એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે ગયા હતા અને મદદની માંગણી કરી હતી। ત્યારે આ ત્રણેય દેવતાઓએ પોતાના મુખથી આ દેવી એટલે ચંદ્રઘંટા માતાને રૂપ આપ્યું હતું ને તેના દ્વારા જ જે મહિષાસુર રાક્ષસ છે તેનો નાશ કરવામાં આવ્યો હતો। એટલે કે માતા ચંદ્રઘંટા છે તે દેવતાઓનું રક્ષણ કર્યું છે, સાથે સાથે પૃથ્વીને માનવનું રક્ષણ કરનારી આ દેવી છે। અને દેવીનો જે મહત્વ છે, દેવીના જે પાઠનું મહત્વ છે તે પણ વિશેષ રહેલું છે। કમળ સાથે પૂજા કરવામાં આવે છે, તો સાથે સાથે માતાને દૂધની વાનગીઓનો પ્રસાદ ધરવામાં આવે છે અને સાથે સાથે જે છે તે પાપમાંથી મુક્તિ મળે છે। તો સાથે સાથે રક્ષણ કરનારી દેવી છે ચંદ્રઘંટા, તેની આજે વિશેષ પ્રાર્થના કરવામાં આવી રહી છે, આરાધના કરવામાં આવી રહી છે। જી અમિતા, આભાર આપનો જાણકારી આપવા માટે।